હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું તો મજામાં જ. કેમ છે? છુટ્ટી તમારી સારી ચાલે છે? વેકેશન? હા, છુટ્ટીમાં તમને ઘણું નવું ખરું જાણવા મળ્યું છે. કઈ વસ્તુ? પરિવાર વાળો વિડીયો, એક્શન વાળો વિડીયો, સિટિંગ વાળો વિડીયો, બધા વિડીયો તમને બહુ જ મજા આવી. એવી રીતે આજે જો નવો ટોપિક લખેલો છે આ તમારા માટે મારા માટે બધે માટે. એનું નામ છે એડિક્શન. એને એડિક્શન કહેવાય, એના આપણે લત પણ કહી શકીએ. કુટેવ ને ટેવ આપણે કહી શકીએ નહીં. વ્યસન અને હેબિટ જે છે ને વસ્તુ અલગ વસ્તુ. વ્યસન અને ટેવ. પરંતુ વ્યસનની અંદર જ ટેવ આવી ખબર પડી. વ્યસનના પહેલા વ્યસન કહેવાય કોણ એ આપણે જોઈએ ડેફિનેશન વ્યાખ્યા એની. વ્યસનની વ્યાખ્યા કરીએ તો તમને ખબર હશે. કોઈ પણ વસ્તુ વ્યક્તિ એક્શન વસ્તુ કે વ્યક્તિની લત. આમાં તમને થોડું ઘણું તો ખબર હશે કે એ વસ્તુ ઉપર એવું જાય પણ થોડો કેવો છે તમને સમજાવવા માટે થોડુંક જવું જ પડશે કે સારું કે ખરાબ. વ્યસન એટલે ખબર પડી કે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિની આપણે લત લઈ છે, આદત પડી છે, એની વગર આપણે ચાલે છે, જેને આપણે મોહ કહીએ છીએ. ખબર છે ને? મને ગીતામાં એ જ વસ્તુ. તો વ્યસન સારું વ્યસન કે ખરાબ વ્યસન એટલું તમને ખબર પડી. આપણે બે પ્રકાર જોઈએ વ્યસનમાં. કયા બે? ઓકે, પેલું સારી ટેવ, સારી લત ને ખરાબ લત. સારું વ્યસન અને ખરાબ વ્યસન. તેનું એક્ઝામ્પલ આપતો. સારું વ્યસન કોને કે પછી બતાવો. સારી લત કઈ કહેવાય? કરિયર પાછળ લોભ લાગીને કરિયર, લક્ષ્ય, ગોલની પાછળ ધૂમ દબાવીને ભાગવું. એટલે કે એ આપણે મેળવી લે છે, એની આદત પડી છે, એનું વ્યસન બની છે. આગળ વધવા માટે ઘણા વિદ્યાર્થી ખબર છે હમણાં. એટલે ખરાબ લત કોને કહેવાય? ખરાબ વસ્તુ જોવાની, ખરાબ વસ્તુ એ વ્યક્તિઓ સમ એટલે એનો સાથે ભળા એ આપણે રસ્તો વધારે એ બધી ખરાબ લત છે. વ્યસન છે. ખરાબ લોકો હોય વ્યસનની આદત પડે છે. એવી રીતે તમને ખબર જ છે કે એ વસ્તુ જેના દ્વારા આપણે ખરાબ વસ્તુ તરફ વળીએ છીએ, જેના ઇંગ્લિશમાં કહીએ છીએ કોણ. જે તમે ગુજરાતીમાં ખબર જ છે શું કે એટલે આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ કોણ. એ વસ્તુ બધી ખરાબ હશે, કારણ કે આ બધું તમારું કરિયર, ગોલ બધું ફેરવી છે. એટલે સારી લત અને ખરાબ લતમાં આવે છે શું ખબર પડી. એટલે હું એમ કહી શકું કે વ્યસન છે, વ્યસન આપણે હોવું જ જોઈએ. કેવું વ્યસન હોવું જોઈએ? સારું વ્યસન. કેવું હોવું જોઈએ? સારું વ્યસન. ખબર પડી? ખરાબ વ્યસન હોવું જોઈએ નહીં. જો ખરાબ વ્યસન તમે રાખશો, મને ખબર જ રાવણ હતો, હિરણ્યકશ્યપ હતો, મહત્વાકાંક્ષા બધું મેળવવાનું છે. એટલે હું જોવા છે ભગવાન તો ગયા, ભગવાનની હાથથી મુક્તિ મળી. એવું કારણ કે એ વસ્તુ તમને એવી છે દુર્યોધનની કે ભગવાનના હાથે મુક્તિ મળી. કઈ રીતે એ બધા ધીમે ધીમે એટલા ઉપર વયા જાય ને કે એને નીચે વાળા કોઈ દેખાય. નીચે વાળા છે ને પાટો મારીને થઈ ગયું ઉપર. એ લોકો ધરતી ઉપર પહોંચશે એટલા માટે ભગવાન યુગે યુગે અવતારે છે. ગીતામાં કીધું છે ને એ રીતે શત્રુઓનો નાશ કરે. જે વધારે પડતા ખરાબ લોકો હોય એ બધાનો નાશ કરે. આજથી ચેતી જાજો કે આપણે વ્યસન રાખવું, એવું વ્યસન રાખવું સારું. ખરાબ વ્યસન રાખવું ને એને હોય આ વ્યસન વાળી વસ્તુ તેને દૂર કરવાની કોશિશ. કઈ રીતે દૂર કરવું બધું જાણો. બધાએ મને ખબર છે આ વાત છે ફોન વાળી વાત છે બધાને આપણે કહી ન શકીએ, પણ તમારા કોઈ ભાઈ કે બેન હશે છે તમે મોટિવેટ ગાઈડ કરતા હોય તો તમારો ફ્રેન્ડ એની સાથે તમે વાત કરી શકો ને કે આ કઈ રીતે મને છોડવું. તે વ્યસન છે, વ્યસનની વાત બધા કરી શકો તો મોટા લોકો પાસે જાણો. ઘટા લોકો ખબર જ વ્યસન કેવું હોય એટલે હું થાય બધા જોયા તો હોય ને. આ ઈ ખબર પડી કે ખરાબ વસ્તુઓ જોવી, ખરાબ વ્યક્તિઓને જોવા, વ્યક્તિઓ પર ખોટી નજર નાખી, બીજી નજર નાખી, પરિણામ બહુ ભયંકર આવે છે.
એટલે એ વસ્તુ કંટ્રોલ કરવા જેવી જરૂરી છે, એટલે કંટ્રોલ કરવી જ પડે. ખબર પડી? ખરા વ્યસન હવે સારા વ્યસનમાં જો ઉલટું એનું હાવ ઉલટું કરિયર પાછળ માણસ એટલો માય પડી જાય ને કે મારે દાખલા તરીકે ડોક્ટર બનવું જ, તેની પાસે એટલી મહેનત કરવા પડે ને કે ડોક્ટર છેલ્લે બની ન જ રહે, પણ એની પાસે મહેનત કરી. તમને ઓલું 12th ફેલ વાળું પિક્ચર ખબર છે, જેમાં મનોજ નામનો એક છોકરો હતો જે આઈપીએસ પોલીસ ઓફિસર બન્યો. એના માટે કેટલી મહેનત કરી હતી, સાઈડમાં જે બધું ટોયલેટ સાફ કરવું એ બધું કામ કરતો ને પછી બાકીનો ટાઈમ જે વધતો એ વાંચતો અને પછી થોડું એ રીતે કરીને એને કરિયર ખબર પડી. એ રીતે આપણે બધાની મનમાં એક વસ્તુ હોવી જોઈએ. આપણે ભલે ટેલેન્ટ ઉપર જાવ હોય આકલ, પરંતુ કરિયર તો ગમે ફિક્સ હોવું જોઈએ. પછી કરિયર આપણે ખાલી ડિગ્રીનું જ ન હોય, એ કરિયર છે ને ઓનલી ફોર ડિગ્રી નથી, પરંતુ કઈ કયું છે ટેલેન્ટ. આ બધા એક પ્રકારના કરિયર જ કહેવાય. ખબર પડી? જેમ કે આ સ્પીકર, હું કેમ સ્પીકર છું, મારે આમાં આગળ જવું છે તો મારે મહેનત કરવી પડશે ને ભાઈ. મહેનત વગર ક્યાંય તમને નહીં મળે. તમારા ભાગ્યમાં લખ્યું હશે કે તમે સ્માર્ટ બનશો, પરાક્રમી બનશો, આગળ વધશો, પણ નહીં કરો આળસુ બની બેઠા રહેશો, તમારા ભાગ્યમાં જે થવાની થાય છે એ કેમ મળશે નહીં. એટલા માટે એ જો આદત પડી ગઈ ને કરિયરની, આર્ટ્સની, ટેલેન્ટ પર કામ કરવાની, સ્કિલ પર વર્ક કરવાની, તો એક દિવસ મને બધાને સફળતા જરૂર મળશે. તમને મને કેમ કહો? કારણ કે આપણે બધાને સાથે આગળ વધવું. આપણે એકને પાછળ છોડીને આપણે આગળ વધવાનો નિયમ નથી કરવાનો. બધા સાથે મળીને આગળ વધો. અને જે હું કહું છું એ વાતને જરીક સમજો તો તમારો ફાયદો છે. મારો કે ફાયદો નથી, તમારો સારો થાય મારો ફાયદો એમ. એટલે તો એવું કેમ કહું? કારણ કે નિસ્વાર્થ ભાવે આપણે દેવી સંબંધ બાંધવાનો છે. પ્રકારે દેવી ભાઈ દેવી બેન આપણે સ્વદેશી તરફ દેવી ને એ સંબંધને નિભાવવાનો છે. એટલા માટે બધાયનું સારું છે. એટલે કે છે ગાંધીજીના 3 મંત્ર, પુરાના સોચો, પુરાના બોલો, પુરાના દેખો. બધા સાથે મૈત્રીપૂર્ણ ભાવ કરતા અને બધાને આગળ વધારવાની કોશિશ કરવી. એમ સારી રીત અને ખરાબ ખબર પડી ગઈ શું કહેવાય? હા, તો કઈ વસ્તુ સારી કઈ વસ્તુ ખરાબ ઈ જ હોય. હવે કરિયરનું તો આપણે જોઈ લીધું. બીજી વસ્તુ ખરાબ, વ્યસન, વ્યક્તિઓ, ફોન બધું કઈ કે હું આ ડિટેલમાં એટલે ન હોય, કારણ ડિટેલમાં જાવ ને તો આનો આખો અર્થ જ બની છે. બધા છે ને ડિબેટિંગ કરવા અને આ વિડીયો થાય ભાઈ જે મારે કરવું નથી, અને આમાં મારે પછી ધમકીઓ ઘણું બધું આવું બધું થઈ શકે છે. એટલા માટે આને બહુ વાત કરી નથી, એટલે નોર્મલ વાત કરી કે આ તમારી જો આદત હોય ને તો આદત ગમે તેની છોડવાની કોશિશ કરો. કઈ રીતે છોડવી એ તમે મને કમેન્ટમાં પૂછી શકો. હું મારા એક્સપિરિયન્સ પ્રમાણે તમને જરૂર જાણ કરીશ. તો વ્યસનની ખબર પડી તો એવી તો કરિયરમાં આપણે જોઈએ ડિટેલમાં થોડું તો કરિયર બધાને ખબર જ છે. ઘણા બધા પ્રકારના હોય. આપણે 10 પૂરું કરી, સ્ટેન્ડર્ડ 10 પૂરું કરી, 11માં એડમિશન આવે. હવે હું કરિયર આગળ નથી કરતો, હું સીધું વેબસાઇટ એમાં 3 પ્રવાહ પડે: સાયન્સ પ્રવાહ, કોમર્સ પ્રવાહ અને આર્ટ્સ. એટલે સાયન્સ વાળા છે વિજ્ઞાન વાળા વિજ્ઞાનમાં જાય, જે ઇકોનોમિક્સ આંકડાશાસ્ત્ર એમાં જાય, અને આર્ટ્સ એ રીતે ખબર પડી. આ 2 પ્રકારના પ્રવાહ, 3 સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ. સાયન્સમાં અલગ અલગ લાઈનો. સાયન્સમાં 2 પ્રકારની લાઈનો, 3 પ્રકારની: મેડિકલ, પેરામેડિકલ અને એન્જિનિયરિંગ. આનો ડિટેલમાં વિડીયો હું એક બનાવીશ. આનો જે ભાગ 3 છે ને ભાગ 2 છે. વ્યસનની મેં પહેલા વિડીયોમાં વાત કરી હતી. આ ભાગ 2 છે. ભાગ 3 છે ને એ બાકી છે. એમાં હું તમને કરિયર ઓપ્શન જે જુદા જુદા છે 11, 12 પછીના કયા કયા છે એ હું તમને બતાવીશ. મેં સાયન્સ કરેલું છે તો તમને આ કરિયર ઓપ્શન કહું છું. સાયન્સ થોડું ઘણું એ શું એ મેડિકલ લાઈન છે, BBS, BHMS, EMS, EDS, આ બધી લાઈન એમાં. પેરામેડિકલમાં BSc, BPT, BSc વેટરનરી, આ રીતે અલગ. એન્જિનિયરિંગ લાઈનમાં BTech આવે, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ આવે, સોફ્ટવેર એન્જિનિયરિંગ આવે, કોમ્પ્યુટર, સોફ્ટવેર, ઇલેક્ટ્રિકલ, સોફ્ટવેર, ઇલેક્ટ્રિકલ, આ રીતે બધી લાઈનો ખબર પડી. એમ એટલે કોમર્સમાં લાઈનો આવે, જેમ કે
કે સીએ છે, સીએ કઈ રીતે કરવું, એલએલબી કઈ રીતે કરવું, આ બીસીએ કરવું, બીબીએ કરવું છે, કઈ રીતે કરવું, એમાં શું વસ્તુ આવે છે એ પણ આપણે જોઈએ. અને આર્ટ્સમાં તમને એક જ વસ્તુ આપણે ખબર છે, શું કઈ રીતે ચિત્ર કરી, જેમાં મહેંદી, ડિઝાઇનર ની વસ્તુ આવી છે, આકૃતિઓ બનતી, મહેંદી આ બધી વસ્તુ આવે, શણગાર કરવો, કઈ રીતે કરવો, તૈયાર કરી દુલ્હનને, આ બધું તમે શીખી શકો છો. ખબર પડી તમને? આ બધી વસ્તુ છોકરીઓને વધારે કામ આવે. છોકરી મોસ્ટ ઓફ આર્ટ્સમાં હશે, તમે જોઈએ છે મોસ્ટ ઓફ આર્ટ્સમાં છે ને વધારે છોકરી જોવા મળે છે, છોકરાઓ ઓછા જોવા મળે છે. કેમ? કારણ કે એમાં આર્ટ્સ સિવાય બીજી આ બધી વસ્તુ કરી શકે, બીજી પછી એનું ટેલેન્ટ હોય બીજું કરી શકે. તો મેન વસ્તુ આ છે. તો આ ત્રણ વસ્તુ તમને ખબર પડી છે કરિયરમાં શું શું આવે. તો આ કરિયરનો વિડીયો છે હું ભાગ નંબર 3 લાવવાનો છું. આપના કઈ રીતે આપણે થોડીક